બોટાદના ગરડા નગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વિશાળ બાઇક રેલીએ શહેરના માર્ગો પર ધૂમ મચાવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા, જેણે પાર્ટીની મજબૂત હાજરી દર્શાવી હતી। 30 વર્ષના ભાજપના કુશાસનનો અંત આવશે અને 24 બેઠકોમાંથી 18 થી 20 બેઠકો જીતવાનો કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી અને મોઢું ફેરવી લીધેલું છે અને એ બધા 30 વર્ષના કુશાસનનો અંત લાવવા માગે છે અને ફરીને કોંગ્રેસને સત્તારૂઢ કરી અને ગરડા શહેરની શિકલ બદલાવવા માટેની મત બનાવી લીધો છે અને એ રીતે મતદાન થશે એવું અમારું માનવું છે। આ ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી અને ગરડા નગરપાલિકાને એક ગાય માતાને ઈતળી સોટે અને જેમ લોહી સૂસે એમ આ ભાજપના લોકો નગરપાલિકાને ખોખલી કરી નાખી છે। ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ સ્વયંભૂ અત્યારે ગરડાના લોકોનો સાથ અને સહકારથી આ બાઇક રેલીની અંદર સ્વયંભૂ આપ સંખ્યા જોઈ શકો છો અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ 100% સરકાર બનાવશે।